આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમને આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડને લગતા લીડિંગ ફેશન ડિઝાઇનર ટોપિક વિશે હું તમને અહીંયા જણાવીશ. આજનો મારો જે ટોપિક છે એ છે લીડિંગ ફેશન ડિઝાઇનર, રાઈટ? તો એને આપણે 3 ભાગમાં વહેંચીશું. એટલે લીડિંગ એટલે મુખ્ય કહી શકાય, અને ફેશન અને ડિઝાઇનર. હવે આપણા મનમાં પહેલો અર્થ એવો થાય કે ફેશન એટલે શું? આપણે ફેશન ખરેખર કોને કહેવાય? તો ફેશન એટલે આમ સાદી રીતે જોવા જઈએ તો ફેશન એટલે કે જે જોવામાં સારું લાગે, પહેરવામાં સારું લાગે, અને તમને પહેરો એટલે એમાં કમ્ફર્ટેબલ લાગે, એટલે એમાં કોઈ તકલીફ ન આવવી જોઈએ, અને આપણે જે કંઈ પહેર્યું હોય એની સામેવાળા પણ પ્રશંસા કરે, એને આપણે એક ફેશન કહી શકીએ, બરાબર? સાદા અર્થમાં ફેશન એટલે શું? તો કે પહેરવામાં સારું લાગે, આરામદાયક લાગે, અને બીજા આપણે વખાણ કરે, બરાબર? તો એ થયો ફેશનનો અર્થ. હવે છે ડિઝાઇનર, ફેશન ડિઝાઇનર. તો ફેશન ડિઝાઇનરનું શું કાર્ય હોય છે? ફેશન ડિઝાઇનર કેવો હોવો જોઈએ, અને ફેશન ડિઝાઇનરનું ગુણો કેવા હોવા જોઈએ, એના કાર્યો શું હોય છે, કેવી રીતે ફેશન ડિઝાઇનર બને છે, અને આપણે બેઝિકલી ઇન્ડિયાની અંદર કેવા આઉટફિટ્સ આપણે પહેરીએ છીએ, કેવા પોશાક, કેવા ગાર્મેન્ટ્સ, અને ફેશનમાં શું ચાલે છે, તો એ બધું કામ કોણ કરે છે? આપણને કેવી રીતે ખબર પડે કે આ ફેશન છે? તો ફેશન ડિઝાઇનરનું કામ શું છે? તો એ પહેલાં આપણે સમજીએ કે ભાઈ ફેશન ડિઝાઇનર જે છે એ શું કરે છે. તો એ પર્ટિક્યુલર એ કોઈ પણ એક ગાર્મેન્ટ તૈયાર કરે છે, એના માટે એક સ્કેચ તૈયાર કરે છે. કોઈ એક વ્યક્તિ માટે સ્કેચ તૈયાર કરી એનું પર્ટિક્યુલર તમારું જે રો મટીરિયલ છે, હા છે, ના છે, તમારે જે પણ જોઈતું હોય એ પ્રમાણેનું એ પહેલાં એની જાતે કલેક્શન કરે છે. પછી એનું એ પ્રમાણે કટિંગ, સ્ટિચિંગ, અને જેના પણ માટે એણે રેડી કર્યું છે એનું ફિટિંગ અને ફિનિશિંગ ત્યાં સુધીનું એ કામ આપે છે, રાઈટ? તો ફેશન ડિઝાઇનર કેવો હોવો જોઈએ? તો ફેશન ડિઝાઇનર જો એનામાં કોઈ નવા આઈડિયાઝ ન આવતા હોય, અથવા એને કોઈ નવા વિચારો ન આવતા હોય, તો એ ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં ચાલે નહીં. એને પોતાને ખબર હોવી જોઈએ કે એ શું કરશે કે પહેલાં જે પણ ગાર્મેન્ટ બનાવશે, બરાબર, તો એને પહેલાં ડમી અથવા કોઈને પહેરાવી જોશે કે કેવું લાગે છે, બરાબર, અને એ પોતાની ઓન ક્રિએટિવિટી કરે છે, રાઈટ? તો એ કલ્પનાશીલ હોવો જોઈએ. તો આવા નવા વિચારો એને કેવી રીતે આવે છે, કેવી રીતે એના મગજમાં આવા નવા વિચારો? તો એ ફેશન શો જોઈ શકે છે, રિટેલ શોરૂમ્સમાં જોઈ શકે છે. પ્લસ એનું કામ એ પણ છે કે તમે જે ગાર્મેન્ટ બનાવ્યું છે એની અંદર તમે જે પણ વસ્તુ વાપરી છે, જે પણ મટીરિયલ કે તમારું ટાઈમ કે તમે જે પણ સોર્સિસથી કામ કર્યું છે, બરાબર, તો એની અંદરથી તમે ગાર્મેન્ટની કોસ્ટ કેવી રીતે કાઢશો એ પણ એને ખ્યાલ હોવો જોઈએ. હવે ફેશન ડિઝાઇનર છે એને એપ્રલ ડિઝાઇનર પણ કહેવામાં આવે છે. એને ફેશન સાથે સાથે, ગાર્મેન્ટની ફેશન સાથે સાથે ફેશન એસેસરીઝનું પણ એનામાં જ્ઞાન હોય છે, બરાબર? એટલે કે તમે જે ગાર્મેન્ટ પહેર્યા છે એની સાથે સાથે એની એસેસરીઝ પણ એને ખ્યાલ હોય છે, રાઈટ? તો આ બધી વસ્તુ થઈ ફેશન ડિઝાઇનરની, બરાબર? ફેશન ડિઝાઇનર એ પોતે છે ને એ પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ કે એ જે કાર્ય કરે છે, એણે જે પણ ફેશન બનાવી છે, જે પણ નવી ક્રિએટિવિટી કરી છે, તો એ ચાલશે કે નહીં એનું કોન્ફિડન્સ એને હોવો જોઈએ, બરાબર? બીજું કે ફેશન ડિઝાઇનર જે છે એ અત્યારે જે ટ્રેન્ડમાં છે, અત્યારે જે કન્ટિન્યુ છે ફેશન, અને ભવિષ્યમાં કઈ ફેશન આવી શકે, બરાબર, એ પણ એને ખ્યાલ હોવો જોઈએ. તો એ માર્કેટમાં જઈ અને માર્કેટનું શું કહેવાય એ બધી સારવણી કરી અને પછી એ એક ડિઝાઇન ક્રિએટ કરતો હોય છે, રાઈટ? તો આ બધું જે ટોપિક છે આપણો, અને એની અંદર ઇન્ડિયાની અંદર જે આપણા લીડિંગ ફેશન ડિઝાઇનર જેને કહી શકાય, એમાં સૌથી મોખરે નામ છે મનીષ મલ્હોત્રા, અને લેડીઝમાં જોઈએ તો રીતુ બેરી છે, રીના ઢાકા છે, બરાબર? તો આવા અલગ અલગ આપણા ઇન્ડિયાના જે ફેશન ડિઝાઇનર છે એની આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છે, જેની વિગતવાર હું તમને આગળ સમજાવું છું. પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર. હવે એનો પરિચય આપણે જોઈશું. ફેશન એટલે જે જોવામાં સારું લાગે, પહેરવામાં આરામ આપે, તથા શરીરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને તેને જોવાવાળા પણ તેની પ્રશંસા કરે. એટલે ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે કપડાં પહેર્યા હોય, આપણને એમ જોવાથી ગમી જાય,
બરાબર, કે આ મસ્ત ફેશન છે અથવા મસ્ત ગાર્મેન્ટ છે, મસ્ત સ્ટાઇલ છે, પણ જ્યારે આપણે પહેરીએ ત્યારે આપણા શરીરના એકોર્ડિંગ આપણને સારી પણ નથી લાગતી ને ઘણીવાર અનકમ્ફર્ટેબલ પણ ફીલ થતી હોય છે. તો ફેશન એટલે આપણને અહીંયા એવી પર્યાય આપ્યો છે કે જે પહેરવામાં આપણને આરામ આપે તથા શરીરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને તેને જોવાવાળા પણ તેની પ્રશંસા કરે. ફેશન ડિઝાઇનર, આ થઈ ફેશનની વાત, બરાબર. હવે ફેશન ડિઝાઇનર એટલે શું? તો કે ફેશન ડિઝાઇનર એ ઓરિજિનલ ડિઝાઇન સ્કેચ કરીને ગાર્મેન્ટની નવી સ્ટાઇલનું સર્જન કરે છે. તે માટે તે શું કરે છે? તો કે તે માટે કાપડની પસંદગી, કટિંગ, અત્યારે જે ઉપલબ્ધ હોય અને જે બજારમાં ટૂંક સમયમાં આવવાનું હોય તેવું કાપડ પ્રોપર સાઇઝમાં, ફિટિંગ અને ફિનિશિંગ માટે પણ ફેશન ડિઝાઇનરની જવાબદારી હોય છે. ડિઝાઇનર માર્કેટમાં રિસર્ચ કર્યા પછી ડિઝાઇનિંગનું કાર્ય કરતો હોય છે. એટલે કે માર્કેટમાં અવનવી ફેશન આવતી હોય છે તો એ અવનવી ફેશનનું પહેલાં એણે રિસર્ચ કરવું પડે છે અને રિસર્ચ કર્યા બાદ તે એનામાં ઇમ્પ્લિમેન્ટ લાવતો હોય છે અને તે બજારમાં એની પોતાની ફેશન મૂકતો હોય છે, બરાબર. તો ડિઝાઇનર જે છે એને એપરલ ડિઝાઇનર પણ કહેવામાં આવે છે, જે વસ્ત્રો અને એસેસરીઝ માટે નવા નવા આઈડિયા સાથે બજારમાં લોન્ચીસ કરતો હોય છે. ફેશન ડિઝાઇનર કેવો હોવો જોઈએ? તો કે ફેશન ડિઝાઇનર કલ્પનાશીલ હોવો જોઈએ. તેમાં જો તે કલ્પનાશીલ ન હોય તો તેના મગજમાં આવા નવા નવીન વિચારો આવતા નથી અને ક્રિએટિવિટી હોવી જરૂરી છે એનામાં. એ પોતે એક રચનાત્મક પણ હોવો જરૂરી છે. તેમાં નિર્ણય લેવાની ક્ષમતા પણ હોવી જોઈએ તેમજ પોતાની રચના પર પણ પૂરો વિશ્વાસ હોવો જોઈએ. ફેશન શો, રિટેલ સ્ટોર્સ વગેરેમાં જઈને તેઓએ નવા ટ્રેન્ડ વિશે જાણકારી મેળવવી આવશ્યક છે. ડિઝાઇનરે વસ્ત્ર બનાવટની પ્રક્રિયાઓ સમજવી જોઈએ. જો એને વસ્ત્ર બનાવટની પ્રક્રિયાની સમજ ન હોય તો એનું પ્રોપર કોસ્ટિંગ કાઢી શકતો નથી, બરાબર, જેથી તેને લોસ જઈ શકે છે. એટલે પહેલાં તો એણે જે છે ડિઝાઇનર જે વસ્ત્ર બનાવટની પ્રક્રિયા છે એ પહેલાં સમજવી જરૂરી છે. ડિઝાઇનરે ઘણી બધી જગ્યાઓ જેમ કે મ્યુઝિયમ, ફેશન શો, થિયેટર, ડાન્સ વગેરે જગ્યાએથી નવા આઈડિયાની પ્રેરણા લેવી જોઈએ. તો આ થઈ ફેશન અને ફેશન ડિઝાઇનર વિશેની વાત. તો હવે આપણને એ વિચાર આવશે કે ફેશન શબ્દ વિશે તો આપણે માહિતગાર થયા, પણ આ ફેશન આવી ક્યાંથી? તો એ વિશે હું તમને આગળ કહીશ. ફેશનનું ઉદ્ભવ સ્થાન. તો ફેશનનું ઉદ્ભવ સ્થાન, ફેશન ક્યાંથી આવી? તો ફેશનની જે શરૂઆત છે સૌથી પ્રથમ યુરોપમાં, અને યુરોપમાં પણ પેરિસ એનું હબ કહી શકાય ફેશનનું, બરાબર. એટલે કે યુરોપમાં પેરિસ સૌથી આગળ છે. તો યુરોપીય દેશોમાં પણ ફ્રાન્સના શહેર પેરિસનું નામ સૌથી આગળ છે, જે મેં તમને કહ્યું, રાઈટ. પેરિસમાં જે ફેશન મનને ગમી જાય તે ખૂબ જ પ્રસિદ્ધ થઈ જાય. એટલે તમને મનને ગમી ગઈ એટલે એ ફેમસ સમજી લેવાનું, રાઈટ. તો 14મી સદીમાં ફેશન અને ઇન્ટિરિયર ડેકોરેશન એ યુરોપમાં શરૂ થયો હતો. તે શરૂઆતમાં ઢીંગલીઓ ઉપર, એટલે કે નાનું ટોયઝ, એટલે કે ઢીંગલી જે છે રમવાની આપણે, તો એના પર એ લોકો અવનવી ફેશન બનાવતા હતા, રાઈટ. અને ઢીંગલીઓને અવનવી ફેશનો પહેરાઈ અને ઢીંગલીઓનું વેચાણ થતું હતું. કેટલાક સમય પહેલાં 1586માં જર્મનીના ફ્રેન્કફર્ટમાં પહેલી ફેશનની પત્રિકાની શરૂઆત થઈ હતી. તેમાં ઢીંગલીઓ પર કરવામાં આવેલ ફેશન પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવતી, જેના દ્વારા ઘરમાં ઢીંગલીઓનો પ્રચાર તથા તેની ફેશનને સંબંધિત બધી જ જાણકારી પત્રિકા દ્વારા બધાના ઘરે પહોંચાડવામાં આવતી હતી. તેને જોઈને જ ઢીંગલીઓના આભૂષણ, તેના હાવભાવ તથા તેની અન્ય એસેસરીઝનું પણ મહિલાઓ દ્વારા નિરીક્ષણ થઈ ચુનાવ કરવામાં આવતું હતું. 19મી સદીમાં ફ્રાન્સના પેરિસના ફેશન બહુ ચર્ચિત થઈ હતી. મહિલાઓની તે પોશાકો તેમજ તેના સાથેનો સહાયક સામાન, જેમ કે સહાયક સામાન એટલે કે એની સાથે આપણે જે પણ પહેરીએ છીએ, આપણે કોઈ પણ ગાર્મેન્ટ પહેર્યું હોય તો એની સાથે આપણે શું, કોઈ પણ આપણે ડ્રેસ પહેર્યો છે કે ચણિયાચોળી પહેરી છે કે ફોર્મલ ગાઉન પહેર્યું છે, તો એની સાથે આપણને કઈ એસેસરીઝ, એટલે કે આપણે ઇયરિંગ્સ શું પહેરીશું, એની સાથે આપણે બેંગલ્સમાં શું પહેરીશું, વોચ કઈ પહેરીશું, સ્કાર્ફ કે વગેરે, એ બધી ફેશન એસેસરીઝ છે, રાઈટ. તો એ બધી એસેસરીઝ આપણે કેવી રીતે એનું સિલેક્શન કરીશું એ બધું એ વખતે એનું
કલેક્શન કરવામાં આવતું હતું અને એ બૂટ છે, આભૂષણ છે કે બીજી એસેસરીઝ છે એની પસંદગી બહુ બધી વધી ગઈ હતી. ધીરે ધીરે 1980માં રેડી ટુ વેર એટલે કે તમે રેડી પણ એને લઈ શકો છો અને તમે પહેરી શકો છો એની ફેશન પણ વધવા લાગી. વધુ બ્રાન્ડ્સ માર્કેટમાં આવી. દેશી વિદેશી ડિઝાઇનર ઘણા પ્રકારના ડ્રેસીસનું નિર્માણ કરી રહ્યા હતા. આ ટ્રેન્ડ કે ચલણ સારા ગાર્મેન્ટના કારણે એસેસરીઝ, ગિફ્ટ અને ગિયરને કારણે આવ્યા હતા. અનેક પ્રકારના ટી શર્ટ, સ્વીટ શર્ટ્સ, હુડલેસ, શૂ ઓન લેધર આઇટમ્સ, કેઝ્યુઅલ વેર્સ, પોલોઝ, શોર્ટ્સ, પ્લાન્ટ્સ, જેકેટ્સ વગેરે પણ લોકોની પસંદગીમાં આવી ગયા હતા. એટલે કે ફેશનની સાથે સાથે જે બીજું આઉટફિટ્સ છે જેમ કે ટી શર્ટ છે, સ્વીટ શર્ટ છે, ઉડલેસ એ પણ એ પસંદગીમાં આવતા ગયા. બરાબર. તો હવે આપણે જોઈશું કે ઇન્ડિયાના કયા કયા પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું નામ છે મનીષ મલ્હોત્રા, પછી છે મનીષ અરોરા, ત્યારબાદ રાઘવેન્દ્ર રાઠોડ, રોહિત બલ, શાંતનુ અને નિખિલ મહેરા, સવ્યસાચી મુખર્જી, વેન્ડેલ રોડ્રિક્સ, અબુ જાની અને સંદીપ ખોસલા, જે વલાયા, રીના ઢાકા અને રીતુ બેરી. આપણે આ જે ફેશન ડિઝાઇનર છે એના વિશે વિગતવાર જોઈશું. સૌથી પહેલાં જે આપણે ઇન્ડિયાના ફેશન ડિઝાઇનરમાં જો કોઈને ઇન્ડિયાની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં બધાના મોઢે મનીષ મલ્હોત્રાનું નામ આવશે. મનીષ મલ્હોત્રા એ ભારતના સૌથી સફળ ફેશન ડિઝાઇનરોમાંથી એક છે. ભારતીય સિનેમા જગતમાં તેઓ પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. એ ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ફેશન શો અને ડિઝાઇન બનાવતા હોય છે. તે ગાર્મેન્ટ ડિઝાઇન કરવામાં કુશળ કારીગર માનવામાં આવે છે, જેમણે ભારતીય સિનેમા જગતમાં પોતાની અલગ સ્ટાઇલ અને ઓળખની કલ્પના કરીને તેમને ગાર્મેન્ટ ડિઝાઇન કરવામાં કુશળ કારીગર માનવામાં આવે છે, જેમાં ભારતીય અને પશ્ચિમી દેશોના ગાર્મેન્ટને મિક્સ કરીને ખૂબ સફળ પ્રદર્શન કર્યું છે. એટલે કે પશ્ચિમના દેશો અને ઇન્ડિયન કલ્ચર એ બંનેનું મિક્સઅપ કરી અને એમણે ન્યૂ ક્રિએશન કરેલું છે. રાઈટ. હવે એમનું બાયોગ્રાફી જોઈએ તો તેમનો જન્મ 5 ડિસેમ્બર 1966માં લંડનમાં થયેલો છે. બરાબર. તેમણે ફિલ્મ સિનેમામાં જ્યારે એમણે ડિઝાઇનર તરીકે કામ શરૂ કર્યું ત્યારે ફિલ્મ સિનેમા જ્યારે જોઈન કરી તો એને પહેલો પ્રોજેક્ટ જુહી ચાવલાની સ્વર્ગ ફિલ્મ માટે તૈયાર કર્યો હતો. બરાબર. તેમણે પોતાનું બુટિક પણ બનાવેલું છે. એ પોતાનું ફર્સ્ટ બુટિક 1998માં શરૂ કર્યું. તેમણે હોલિવૂડ સેલિબ્રિટી માટે પણ ડ્રેસ તૈયાર કર્યા, જેમ કે ડેમી મોર, કાટે મોસ વગેરે. એટલે કે તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર બોલિવૂડ માટે પણ એમણે ડ્રેસ ડિઝાઇન કર્યા છે અને હોલિવૂડ સેલિબ્રિટી માટે પણ એમણે ડ્રેસ ડિઝાઇન કર્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે સેન્ટરમાં જે મેં ફોટો મૂક્યો છે એ મનીષ મલ્હોત્રા છે. બરાબર. અને આજુબાજુમાં જે મેં ડિઝાઇન મૂકી છે એમના દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇન છે એ તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે, બીજા નંબરે આવે છે મનીષ અરોરા. તે એક વિશ્વ પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર છે, જેમને ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાના કામને સ્થાન અપાવ્યું છે, જેનાથી તેમની પોતાની ઓળખાણ બની. આ એ પહેલા વ્યક્તિ છે જેમણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફેશન શો કર્યા. એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ફેશન શો, ઇન્ડિયાની અંદર લોકલ તમે ફેશન શો કરો અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ફેશન શો કરો તો એમણે શું કર્યું છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાનું એક સ્થાન બનાવ્યું છે. ભારતીય અને પશ્ચિમી દેશોના ગાર્મેન્ટને મિક્સ કરીને ખૂબ જ સફળ પ્રદર્શન તેમણે કર્યું છે. તેમને કિંગ ઓફ સ્ટીચ કહેવામાં આવે છે. તેમણે NIFT કરેલું છે દિલ્હીથી. રાઈટ. એમની બાયોગ્રાફીમાં બીજું જોઈએ તો 1994માં મુંબઈમાં સ્પિનઓફ ફેશન એવોર્ડ્સમાં તેમણે બીજું ઇનામ પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત 1995, 2004, 2005, 2006, 2013થી 2018 સુધીમાં એમણે ઘણા બધા એવોર્ડ મેળવ્યા હતા. તમે અહીંયા જોઈ શકો છો કે મનીષ અરોરા, સેન્ટરમાં જે પિક છે એ પોતે મનીષ અરોરા છે અને આજુબાજુમાં જે મેં ઇમેજ લીધેલી છે, ફોટોગ્રાફી લીધેલી છે એ એમના દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇન છે. રેડી. ઓકે. ત્યારબાદ આવે છે રાઘવેન્દ્ર
રાઠોડ. આ એ પહેલા ડિઝાઇનર છે જેમણે રાજસ્થાની પોશાકોને ફેશનના રૂપમાં વિશ્વમાં સૌથી મોટું સ્થાન અપાવ્યું છે. એટલે કે રાજસ્થાની એ પોતે પણ એક રાજાની ફેમિલીથી બિલોંગ કરે છે, રાઈટ. હવે એમની બાયોપિક જોઈએ તો તેમનો જન્મ 7 ઓક્ટોબર 1967માં જોધપુર, રાજસ્થાનનું જે સિટી છે જોધપુર, ત્યાંથી તેઓ બિલોંગ કરે છે. તેઓ ઇન્ટિરિયર એસેસરીઝ, પ્રોડક્ટ્સ અને જ્વેલરી ડિઝાઇન પર પણ કામ કરે છે. એટલે કે તે જ્વેલરીની પણ ડિઝાઇન બનાવે છે અને એસેસરીઝની જે અમુક એસેસરીઝ છે, પ્રોડક્ટ્સ છે અને બીજા એ બધી વસ્તુ પર પણ કામ કરે છે. તેમની ખાસ પેટર્ન, એમની જે કે આપણે કોઈ પણ પેટર્ન કોને કહેવાય કે કોઈ એક વસ્તુ માટે એ વખણાતું હોય તો એને પેટર્ન કહેવાય, રાઈટ. તો એ શેના માટે ઓળખાય છે કે ભાઈ રાઘવેન્દ્ર રાઠોડનું નામ આવે તો એમ કે બંધ ગળાના જેકેટ અને જોધપુરી સ્ટાઇલના સૂટ એ તૈયાર કરતા હોય છે, બરાબર. તેમનો એક બ્રાઇડ ગ્રૂમ માટેનો પ્રખ્યાત શોરૂમ આપણા અમદાવાદમાં પણ આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો તેમનું કલેક્શન. આગળ તમે જોઈ શકો છો કે એમનો પિક મેં એમની જે આ પીપીટી બનાવી છે રાઘવેન્દ્ર રાઠોડની, આ એમનો પોતાનો ફોટો છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ એમની પેટર્ન છે જે કહી શકાય કે જોધપુરી સૂટ. ઓકે, નેક્સ્ટ નામ આવે છે રોહિત બલ. રોહિત બલ, તેમનો જન્મ શ્રીનગરમાં થયેલો છે. તેઓ મેન અને વિમેન બંને માટે ડિઝાઇન કરે છે. તેમણે ઇન્ડિયાઝ માસ્ટર ઓફ ફેબ્રિક એન્ડ ફેન્ટસીના નામથી ટાઈમ મેગેઝિનમાં પ્રકાશિત કર્યા હતા. તેમણે 1990માં સૌથી પહેલાં પુરુષોને પહેરવાના યોગ્ય કપડાં ડિઝાઇન કર્યા હતા. ઇન્ડિયાના મોસ્ટ સક્સેસફુલ અને રિસ્પેક્ટેડ ડિઝાઇનરમાં તેમનું નામ લેવામાં આવે છે. તમે જોઈ શકો છો રોહિત બલ અને તેમનું કલેક્શન. રોહિત બલ છે અને એમની સાથે એમને જે એક્ટ્રેસ સાથે કામ કર્યું છે, જે પણ સેલિબ્રિટી સાથે એમણે એમના કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે એ અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે શાંતનુ અને નિખિલ મહેરા. હવે શાંતનુ અને નિખિલ મહેરાની એક જોડી છે જે ઇન્ડિયાના ટોપ 10 ડિઝાઇનરમાં, એટલે કે ઇન્ડિયાના આપણે ડિઝાઇનરનું નામ લઈએ તો એની અંદર 1 થી 10ની અંદર જે ગણતરી કરીએ કે ભાઈ મનીષ મલ્હોત્રા છે તો એના એવી રીતે 10 લિસ્ટની અંદર એમનું નામ છે શાંતનુ અને નિખિલ મહેરાનું. 1999થી ફેશન જગતના ચમકતા સિતારા એમને કહેવામાં આવે છે. સંસારમાં ભારતીય ફેશનને અગ્રગામી બનાવવા માટે પુરુષોના ખૂબ જ સુંદર ગાર્મેન્ટનું નિર્માણ તેઓએ કરેલું છે. આ તેમનું કલેક્શન છે, તમે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ સવ્યસાચી મુખર્જી. હવે એમની બાયોપિકમાં જોઈએ તો તેઓ કલકત્તાથી બિલોંગ કરે છે, એટલે કે કલકત્તામાં રહેવાવાળા તથા ફેશન ઇન્ડસ્ટ્રીઝને પોતાનું નામ અને કામ અપાવવાળા ફેશન ડિઝાઇનર છે. તેમણે એન્ટિક ડ્રેસીસમાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેઓ ક્લાસિકલ મેથડ્સ, બરાબર, ક્લાસિકલ મેથડ્સ એટલે શું તો કે ક્લાસિકલ મેથડ્સ એટલે કે જે આપણી ટિપિકલ ઇન્ડિયન કહેવાય ડિઝાઇન, એટલે કે બાંધણી છે, પછી ગોતાપત્તી કહે છે, ગોતાપત્તીનું વર્ક, બ્લોક પ્રિન્ટિંગ છે, હેન્ડ ડાઈનો જે ઉપયોગ કરવામાં આવે છે વગેરે પર તેઓ કામ કરે છે. તમે જોઈ શકો છો કે એમની જે આ જમણી બાજુ જે બાયોપિક મૂક્યું છે એમાં તમે ચણિયાચોળી એટલે કે મિરર વર્ક છે, બરાબર, એટલે બાંધણી છે, એવું એના પર વધારે ફોકસ કરે છે. સવ્યસાચી સેન્ટરમાં જે છે એ તેમનું પોતાનો ફોટો છે અને આજુબાજુમાં તેમનું કલેક્શન તમે જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ આવે છે વેન્ડેલ રોડ્રિક્સ, બરાબર. વેન્ડેલ રોડ્રિક્સ એ મેન અને વિમેન બંનેના લક્ઝરિયસ એટલે કે બીચવેર અને રિસોર્ટ વેર બનાવે છે, બરાબર. તેઓને 2014માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરેલ છે, બરાબર. તેઓ એક ઓથર પણ છે, એટલે કે તેઓ લખે પણ છે. તેમણે કેટરિંગ ક્ષેત્રમાં પોતાનું કામ શરૂ કર્યું હતું, એટલે કે એમનું પોતાનું પર્સનલ બાયોપિક જોઈએ તો એમનું એજ્યુકેશન ફિલ્ડમાં જોઈશું તો એ પોતે એક હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે અને કેટરિંગ ક્ષેત્રમાં પોતાનું કામ શરૂ કર્યું હતું. અને એ વાત કહેતા મને ખૂબ જ દુઃખ અનુભવાય છે કે એ અત્યારે આપણી સાથે અહીંયા આ દુનિયામાં નથી. તેઓનું મૃત્યુ 12 ફેબ્રુઆરી 2020માં થયું હતું અને એ દિવસ ઇન્ડિયન ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં સેડ ડે તરીકે મનાવવામાં આવ્યો હતો. એટલે કે આ એક ડિઝાઇનર એવા છે કે જે અત્યારે આપણી સાથે આ દુનિયામાં નથી. તેમનું કલેક્શન
તમે જોઈ શકો છો વેન્ડન રોડ્રિક્સ, સેન્ટરમાં એમનું ફોટો છે, આજુબાજુમાં તેઓનું કલેક્શન છે. ઓકે, ત્યારબાદ આવે છે અબુજાની અને સંદીપ ખોસલા. હવે તેઓનું નામ લઈએ એમાં તમે જોઈ શકો છો કે તેઓ યુરોપિયન અનુરૂપ સિલ્વેટ સાથે ભારતીય કારીગરી અને કાપડના વારસાને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતા માટે જાણીતા છે. બરાબર, એટલે કે યુરોપિયન સિલ્વેટ અને ભારતીય કારીગરી બંનેનું કાપડના વારસાને શું કરે છે? પ્રભાવિત કરે છે. બરાબર, અને એના માટે તે જાણીતા છે. તેમની હસ્તાક્ષર પરંપરાગત સૌંદર્ય શાસ્ત્રને આધુનિક ડિઝાઇન સાથે જોડવાનું છે. તેમને 2003માં નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન ફોર દેવદાસ મૂવી, એટલે કે એમને 2003માં નેશનલ એવોર્ડ પણ મળેલો છે. કઈ મૂવી માટે? દેવદાસ. દેવદાસ તમે જોયેલી હશે. બરાબર, એ મૂવીમાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત બંને પર પિક્ચરાઇઝ કરેલી છે અને એના કોસ્ચ્યુમ તમે જોઈ શકો છો. બરાબર, કે એમણે બહુ સરસ એનું કામ કરેલું છે. એટલે એ ફિલ્મ માટે તેમને કોસ્ચ્યુમ ડિઝાઇનર માટે એમને નેશનલ ફિલ્મ એવોર્ડનો પણ એવોર્ડ મળેલો છે. આ બાજુ લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો એ બંનેની ફોટો છે અને જમણી બાજુ એમનું કલેક્શન છે. સેન્ટરમાં છે એ માધુરી દીક્ષિત એને એમના કોસ્ચ્યુમને હાઇલાઇટ કરે છે. ઓકે, ત્યારબાદ આવે છે જે વલાયા. જે વલાયા એ પોતે રાજસ્થાનથી બિલોંગ કરે છે અને તેમનો જન્મ જોધપુર શહેરમાં થયો હતો. તે મહેનતી, રચનાત્મક તેમજ ફેશન પ્રેરિત ડિઝાઇનર છે. તેમણે રાજસ્થાની કલાને કાપડમાં સ્થાન અપાવ્યું, જેનાથી તે દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયું છે. જે વલાયા છે અને તેમનું કલેક્શન છે. આ બ્લેક વચ્ચે સેન્ટરમાં જે છે એ જે વલાયા છે અને આજુબાજુમાં તેમનું કલેક્શન તમે જોઈ શકો છો. ત્યારબાદ છે રીના ઢાકા. રીના ઢાકા એ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં તેમનું એક બહુ જ મોટું નામ છે. તેમણે 1980થી આ ક્ષેત્રમાં કાર્ય શરૂ કર્યું હતું. આ ક્ષેત્રનું મોટું પ્રસિદ્ધ પુરસ્કાર, એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો કે પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો, ફેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર વાત કરીએ તો પ્રસિદ્ધ પુરસ્કાર એમાં યુવા રતન આવે છે, એ પણ તેમને મળ્યું છે. ભારતના યુવા ડિઝાઇનરોમાં એક પ્રસિદ્ધ, રચનાત્મક અને અભિનવ એવા ખૂબ લોકપ્રિય ડિઝાઇનર છે. તમે જોઈ શકો છો રીના ઢાકા અને તેમનું કલેક્શન. સેન્ટરમાં જે છે રીના ઢાકા, એમની સાથે આજુબાજુમાં એમનું કલેક્શન છે. ત્યારબાદ રીતુ બેરી. જેમ મનીષ મલ્હોત્રાનું નામ આવે એમ રીતુ બેરીને પણ એમના લિસ્ટમાં ગણવામાં આવતા હોય છે અને એ પણ એક બહુ જ ફેમસ ડિઝાઇનર છે. તેમનું જોઈએ તો આ પહેલા ફેશન ડિઝાઇનર છે જેમણે પેરિસમાં પોતાના કલેક્શનનું પ્રદર્શન રાખ્યું હતું. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ પેરિસ એ ફેશનનું હબ છે. બરાબર, સૌથી પહેલી ફેશન ત્યાંથી જ સ્ટાર્ટ થઈ હતી અને એમણે પોતે પોતાના કલેક્શનનું પ્રદર્શન પણ ક્યાં? પેરિસમાં રાખ્યું હતું સૌથી પહેલું. બરાબર, તેની યોગ્યતા, સ્ટાઇલ તથા કામ કરવાની ક્ષમતાનો કોઈ જવાબ નથી. તેણીને 2000માં રાષ્ટ્રીય શિરોમણી એવોર્ડ મળ્યો હતો. બરાબર, શિરોમણી એવોર્ડ, યુવા રતન, એ બધા એવોર્ડનું એક પોતાની એક આગવી વેલ્યુ છે. બરાબર, 2003માં તેણીએ માધુરી દીક્ષિત સાથે તેની પહેલી બુક 101 વેઝ ટુ લુક યોર બેસ્ટ, બરાબર, આપણે પોતાની જાતને કેવી રીતે બેસ્ટ બતાવી શકીએ, બરાબર, એ રિલીઝ કરી હતી. તમે જોઈ શકો છો રીતુ બેરી અને તેમનું કલેક્શન. સેન્ટરમાં જે છે એ રીતુ બેરી છે અને આજુબાજુમાં તેમનું કલેક્શન છે. બરાબર, આ થઈ મોસ્ટ ફેમસ 12 આપણે જોઈ ગયા અલગ અલગ ડિઝાઇનર. એ સિવાય રીતુ કુમાર, ડેવિડ અબ્રાહમ અને રાકેશ ઠાકોરે, નીતા લુલ્લા, અનિતા ડોંગરે, રોહિત બાલ, ગૌરાંગ શાહ, શ્રુતિ સાંચેતી તેમજ શ્રવણકુમાર રામાસ્વામી વગેરે અગ્રણી ઇન્ડિયન ફેશન ડિઝાઇનર છે.
બરાબર. એટલે કે ફેશન ડિઝાઇનર આ સિવાય પણ ઘણા બધા હોય છે અને જે મોસ્ટ ફેમસ છે એનું અહીંયા આપણે ચર્ચા કરી. ઓકે, તો હવે આ ફેશન ડિઝાઇનરો જે છે એ પોતાની અવનવી અને આગવી સ્ટાઇલથી પોતાનું નામ એક ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં બનાવેલું છે, આગવું સ્થાન ધરાવે છે, પોતાની એક યુનિક સ્ટાઇલ ધરાવે છે કે ભાઈ મનીષ મલ્હોત્રા એટલે એમની આવી સ્ટાઇલ હોઈ શકે છે, રીતુ બેરી છે તો એની આવી સ્ટાઇલ છે, પછી રાઘવેન્દ્ર રાઠોડ છે, બરાબર, એમની અલગ સ્ટાઇલ છે. તો આ રીતે અલગ અલગ સ્ટાઇલ આપણે આની અંદર જોઈ. તો ફેશન શું છે, ફેશન ડિઝાઇનર શું છે, આમ આપણે જોયું કે વિવિધ ડિઝાઇનર એ પોતાની આગવી સ્ટાઇલ છે, આગવી પેટર્ન છે અને પોતાની ઓન ક્રિએટિવિટીથી ઓળખાતા હોય છે. તો ફેશન ડિઝાઇન એ શું છે અને ફેશન ડિઝાઇનર કઈ રીતે પોતાનું કામ કરે છે, ઇન્ડિયાની અંદર કયા કયા ફેશન ડિઝાઇનર છે અને તેમણે કઈ કઈ જગ્યાએ ફેશન શો કર્યા છે, તેમણે કેવું કલેક્શન કર્યું છે, એમણે ક્યાંથી અને કેવી રીતે ફેશનની ક્રિએટિવિટી લાયા છે, એ બધું આપણે એમની બાયોપિકની અંદર જોયું. આ સિવાયના પણ ફેશન ડિઝાઇનર આપણે જોયા. તો આ ટોપિકની અંદર આપણે એ જ વસ્તુથી માહિતગાર થયા કે ફેશન ડિઝાઇન શું છે, ફેશન ડિઝાઇનર કયા છે અને ફેશન ડિઝાઇનર કઈ રીતે કામ કરે છે, બરાબર, અને પોતાની કઈ આગવી સ્ટાઇલથી ઓળખાય છે, એ આ ચેપ્ટરની અંદર આપણે જોયું.